દામનગરમાં અદમ્ય ઉત્સાહ સાથે પૂજિત અક્ષત કુંભનું સામૈયાથી સ્વાગત કરતા શ્રદ્ધાળુ ભાવિકો। દામનગર શહેરમાં અદમ્ય ઉત્સાહ સાથે પૂજિત અક્ષત કુંભનું ભવ્ય સામૈયાથી સત્કાર કરતા શ્રદ્ધાળુ ભાવિકો। દામનગર શહેરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું પ્રતીક પૂજિત અક્ષત કુંભનું ભવ્ય સામૈયાથી સત્કાર સરદાર ચોકથી રામજી મંદિર સુધી યોજાયું। ભવ્ય શોભાયાત્રા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તૈયાર। ઢોલ નગારા સાથે રામધૂન સાથે અદમ્ય ઉત્સાહથી જય જય શ્રી રામના જયકાર સાથે શોભાયાત્રા સરદાર ચોક પુષ્ટ્રીય માર્ગીય શ્રી મદમોહન લાલજી હવેલી પાસેથી રામજી મંદિર સુધી ભવ્ય રથયાત્રા રૂપે યોજાઈ રામજી મંદિર ખાતે પહોંચી આરતી કરવામાં આવી। પૂજિત અક્ષત કુંભનું સામૈયું કરાયું હતું। હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા પ્રમુખ હિતેશભાઈ મહેતા સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધવગીરી બાપુ, લટુરિયા હનુમાનજી મંદિરના મહંત સેવાદાસ બાપુ, સ્થાનિક વેપારી અગ્રણી વેજનાથ મહાદેવ મંદિર મહંત મુનિગીરી બાપુ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વેપારી અને મહિલા સત્સંગ મંડળની બહેનો સહિત વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમીઓએ અક્ષત કુંભનું પૂજન અર્ચન દર્શન કર્યા। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેપાતિયા।